ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। દેશમાં 75માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ મુર્મુએ તિરંગાને સલામી આપી। શંખઢોલ અને મૃદંગ સાથે કરાઈ પરેડની શરૂઆત। રાજ્યકક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। ભારતનો દમ જોઈ દુશ્મનોના હાજા ઘગડ્યા। ટેન્ક, તોપો, મિસાઇલો, સેનાના નવા વાહનો દ્વારા શક્તિ પ્રદર્શન। પરેડમાં ગુજરાતનો ટેબ્લોમાં ગુજરાતના પ્રવાસન વિકાસનું વૈશ્વિક પ્રતીક ધોરડો દર્શાવવામાં આવ્યો। ફરી સરપ્રાઇઝ આપી શકે છે નીતિશ કુમાર। ભાજપ સાથે ગઠબંધન ફાઇનલ થવાની અણીએ। ઇન્ડિયા ગઠબંધનને લાગી શકે છે સૌથી મોટો ઝટકો। વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ અત્યારના મહત્વના સમાચારોની કે જે નીતિશ કુમારને લઈને આવી રહ્યા છે। ફરી સરપ્રાઇઝ આપી શકે છે નીતિશ કુમાર અને ભાજપ સાથે ગઠબંધન ફાઇનલ થવાની અણીએ છે। ઇન્ડિયા ગઠબંધનને સૌથી મોટો ઝટકો લાગી શકે છે। ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા માટે સંમતિ દર્શાવી રહ્યું છે। સૂત્રો પરથી માહિતી મળી રહી છે। અમિત શાહે સમગ્ર પ્રચારની જવાબદારી સાંભળી છે। ગઈકાલ સુધી જે મહત્વની ચર્ચા હતી નીતિશ કુમાર અને ખાસ જે બીજેપી સાથે તેઓ ફરી એક વખત સરકાર બનાવી શકે છે તે પ્રકારની જે માહિતી મળી રહી છે તેના પર હવે ક્યાંક ફાઇનલ જે ડિસિઝન છે તે આવી શકે છે। મહત્વનો નિર્ણય આવી શકે છે। જે પ્રકારની માહિતી મળી રહી છે નીતિશ અને લાલુએ અલગ અલગ બેઠકો કરી છે એટલે નીતિશ કુમાર ફરી એક વખત ભાજપમાં ભળી શકે છે। ભાજપની સાથે સરકાર બનાવી શકે છે। નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવી શકે છે તે પ્રકારની માહિતી અત્યારે સૂત્રો પરથી મળી રહી છે। ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા પર સંમતિ દર્શાવી રહ્યું છે। મહત્વનો મુદ્દો એ જ હતો કે જો નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવે છે તો શરત હતી ભાજપની કે સીએમ પદ જે છે નીતિશ કુમારને નહીં મળે, પરંતુ અત્યારે મહત્વની જે માહિતી મળી રહી છે કે નીતિશ કુમારને સીએમ બનાવવા પર બીજેપી સંમતિ દર્શાવી રહ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે ચોક્કસપણે અહીંયા નીતિશ કુમાર ફરી એક વખત બીજેપી સાથે મળીને સરકાર બનાવશે। એટલે નીતિશ અને લાલુએ જ્યારે અલગ અલગ બેઠકો કરી છે ત્યારે સૂત્રો પરથી આ માહિતી મળી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનને આ સૌથી મોટો ઝટકો લાગી શકે છે। મમતા બેનર્જી આમ આદમી પાર્ટીને હવે નીતિશ કુમારને લીધે ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો અહીંયા કહી શકાય છે। અમિત શાહે સમગ્ર પ્રચારની જવાબદારી સંભાળી છે। સૂત્રો પરથી અત્યારે આ માહિતી મળી રહી છે અને ટૂંક જ સમયમાં આ મહત્વનો નિર્ણય આવી શકે છે કે જ્યારે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવી શકે છે। જો નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવે છે તો ઇન્ડિયા ગઠબંધનથી છેડો પાડે છે। ઇન્ડિયા ગઠબંધનથી સીટોની વહેંચણીને લઈને અને તેની સાથે જ સીટોને લઈને પણ ઘણા સમયથી ઘણા અલગ અલગ જે પક્ષો છે તેઓ છેડો ફાડતા આપણને જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ ક્યાંક આ ઇન્ડિયા ગઠબંધનને સાચવવાના પ્રયાસો તો કરી રહી છે, પરંતુ અત્યારે એ પ્રયાસો નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે કે જ્યારે નીતિશ કુમારને લઈને પણ આ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। ભાજપે નીતિશ કુમારને સીએમ ન બનાવવાની વાત કરી હતી જો આ ગઠબંધન થાય છે તો, પરંતુ હવે ભાજપ નીતિશ કુમારને સીએમ બનાવવાની વાત પર સંમતિ દર્શાવી રહી છે તેવા સમાચારો મળી રહ્યા છે અને સાંજ સુધી કદાચ બીજા કોઈ મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે સીએમને લઈને, પરંતુ સૂત્રો પરથી લગભગ આ નક્કી છે કે નીતિશ કુમાર હવે બીજેપી સાથે મળીને સરકાર બનાવવાના છે અને જે ઇન્ડિયા ગઠબંધન માટે સૌથી મોટો ઝટકો કહી શકાય છે। બધા જ વિરોધ પક્ષો એક થઈને ક્યાંક બીજેપીને માત આપવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હવે બીજેપી તરફથી અલગ જ પ્રયાસો છે કે જે આ પક્ષોમાંથી જ બીજેપીનું જે સમર્થન છે તે વધતું અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ હવે શું કરી શકે છે, કોંગ્રેસ કેવી રીતે સાચવી શકે છે। જોકે કોંગ્રેસ પોતાના જ નેતાઓને સાચવવામાં હંમેશા અસમર્થ જોવા મળતી હોય છે, ત્યારે આ મહાગઠબંધનને કેવી રીતે સાચવશે તે એક સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। તો બિહારના રાજકીય ભૂકંપ પહેલા મોટો ધમધમાટ, જ્યારે હવે નીતિશ કુમાર બીજેપી સાથે મળીને સરકાર બનાવી શકે છે તેવા મહત્વના સમાચારો અહીંયા જોવા મળી રહ્યા છે। બિહારના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર જેના કારણે ઇન્ડિયા ગઠબંધનને લાગી શકે છે સૌથી મોટો ઝટકો। ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા પર સંમતિ દર્શાવી રહ્યું છે તે પ્રકારની માહિતી મળી રહી છે। જે સૌથી મોટા મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે કે અમિત શાહે સમગ્ર પ્રચારની જવાબદારી સંભાળી છે।
તો બિહારમાં જેડીયુ આરજેડી ગઠબંધન તૂટવાની તૈયારીમાં, જે ગઠબંધન પર મહાગઠબંધનને સૌથી વધુ ભરોસો અને હવે એ જ ગઠબંધન તૂટવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને CR પાટીલે સૌને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાથે જ મહત્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. આપ સૌને 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આ પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા, પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ 26મી જાન્યુઆરી, એને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું, અને જે શહીદોએ, જે ક્રાંતિકારી વીરોએ, અનેક યુવાનોએ, અનેક મા અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી, એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું, એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ, ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા, મારી પાસે બીજો દીકરો હતો, એ પણ મેં તારા માટે ન્યોછાવર કર્યો હતો. એવી ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી, પ્રજાસત્તાક થયો ત્યાં સુધીનો આ ગાળામાં જે પણ સત્યાગ્રહ એના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી, એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો, એમના મનમાં કલ્પના હતી, એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે. સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા માટે એમણે સત્યાગ્રહ કર્યો અને જાન ન્યોછાવર કરી, એમની આ શહીદી એળે નહીં જાય, એમના ત્યાગ એળે નહીં જાય, એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા, એના કારણે શહીદોને, એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે. આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનું ભારત બનાવવા જે જઈ રહ્યા છીએ અને જે બની રહ્યું છે એને જાળવવું અને આગળ વધારવું, એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને, આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પણ 26મી જાન્યુઆરીની ઉજવણી કરાઈ હતી. 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સદિત્તરમાં ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. અલગ અલગ સ્થળો પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા અલગ અલગ પ્લાટૂન સાથે પરેડ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રજાજોગ સંદેશો આપ્યો હતો.
गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા 2 અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે। દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આજે આખો દેશ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે। આ ખાસ અવસરે ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ મહેસાણામાં દીવા ગ્રુપ તરફથી સાડી ફન રન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ સાડી પહેરીને કમળપથ પર દોડ લગાવી હતી। કાર્યક્રમ થકી મળનાર આવકને મહિલાઓમાં કેન્સર જાગૃતિ પાછળ ખર્ચ કરાશે। તો બોટાદમાં સાળંગપુરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હનુમાનજી દાદાને તિરંગાના વાઘાનો શણગાર કરાયો હતો। સુરેન્દ્રનગરમાં પણ લીંબડી હેલીપેડ ખાતે રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા સમિતિના મંત્રી ભાનુ બાબરિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। તો ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। પ્રજાસત્તાક દિવસની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાપુનગર ખાતે ઉજવણી કરવામાં આવી। બાપુનગર ખાતે અમદાવાદના પ્રથમ નાગરિક મેયર પ્રતિભાબેન જૈને ધ્વજ ફરકાવી શહેરીજનોને આજના દિવસની શુભેચ્છા પાઠવી હતી। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। તેમજ આજના આ પ્રજાસત્તાક દિનના દિવસે મેયર દ્વારા શહેરના ઇકો ફ્રેન્ડલી ગણપતિના વિજેતાને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત આભા કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા સેનાનીઓના પણ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું। આજે 75માં પ્રજાસત્તાક દિવસની સહુએ નગરજનોને હું મારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વતી સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કે સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપ્યું છે, એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા, વિકાસ કરવા સૌએ સાથે મળીને સૌનો સાથ, સૌના વિકાસની સાથે અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાયને સાર્થક કરીએ। આજના આ શુભ પ્રસંગે મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે વિજેતાઓ વિજેત થયા એમને પણ આજે સર્ટી આપી એમનું પણ સન્માન કરવામાં આવ્યું।
આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેમને વધારેથી વધારે પ્રયાસ કરી અને પોતાના વિસ્તારમાં જેમને જે લોકોએ શહેરીજનોએ લાભ લીધો એમને આજે સન્માન કરવામાં આવ્યું। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતની 6 હસ્તીઓ સહિત કુલ 132 પદ્મ પુરસ્કાર જાહેર કરાયા છે, જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર ઝાલાવાડના જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનું પદ્મશ્રી એવોર્ડમાં નામ જાહેર થતાં તેઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ આ ક્ષણને સૌની સાથે વહેંચવાનું જણાવ્યું હતું। ઉપરાંત જગદીશ ત્રિવેદીએ આજીવન સમાજ સેવા કરવાનું વચન આપ્યું હતું। पचास वर्ष पूरा कर्या त्यारथी मारा कार्यक्रमोनी संपूर्ण आवक हूँ आरोग्य ने शिक्षण में दान करी रह्यो छुं ए तो बधाने खबर छे अने हवे मारा व्यक्तिगत दाननी रकम 9 करोड़ ने पार करी गई छे ए पण सौ कोई जाणे छे, कारण के 31 डिसेम्बरे यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदीए 3.25 मिनिट सुधी मारा सेवा यज्ञनी वातो करी अने ए वखतथी ज બધા જ મને કહેતા હતા કે જગદીશભાઈ નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો એવોર્ડ મળશે, પણ આટલો બધો જલ્દી મળી જશે એ મને પણ કલ્પના નહોતી। ગઈકાલે જ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ મને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે અને જ્યારે વડાપ્રધાનશ્રીએ મારી વાત કરી ત્યારે સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો, પણ આ પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા પછી હવે એ ઉત્સાહ 4 ગણો થયો છે અને હું જીવનના અંત સુધી સમાજ સેવા કરતો રહીશ। हाल समाचारों में बस आटलू ज। तो समाचारों माटे जोता रहो गुजरात न्यूज़ सत्यनी साथे। नमस्कार।